શુદ્ધ વિના શુદ્ધ વિના શુદ્ધ વિના ધ્યાનથી સુંદર સાચી થોડા આગળ જો નહીં તો બહુ ગરદન ખેંચવી પડે છે. ધ્યાનથી એટેન્શન બિલકુલ ધ્યાનથી એક શબ્દ સમજવાનો પ્રયાસ કરજો. શું કહી રહ્યા છે આપણને અહીંયા આગળ? ચલ્યો જુગ. જુગ એટલે શું? ધ્યાનથી મારા પ્રશ્નનો જવાબ બી આપવાનો છે. આપણે અંદર એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા છીએ. ધ્યાનથી સમજજો, મને જવાબ આપો. ચલ્યો જુગ જાયરી શુદ્ધ વિના. આ જુગ એટલે શું? સમય, દુનિયા, લોકો, આખો સંસાર. ચલો જુગ જાયરી શુદ્ધ વિના. શુદ્ધ એટલે સમજણ. સમજણ વગર આખી દુનિયા દોડ્યા કરે છે, દોડ્યા કરે છે, દોડ્યા કરે છે. ક્યાં દોડે છે કઈ ખબર જ નથી. માનવ તન શાના માટે મળ્યું છે? આ માણસનો અવતાર આપણને મળ્યો. માણસ જ છો ને બધા આપણે. આ બોલો મને, આ કોણ? મારી ભૂલ ના પડે ભાઈ, હે ને? બધા માણસ જ છીએ ને. ઓ માણસનો અવતાર શાના માટે મળ્યો આપણને? જરા આપણા જીવનને થોડુંક રિવર્સમાં લઈને જોઈ લો. કેવું જીવન બન્યું આપણું? નાના હતા, સ્કૂલમાં ગયા, થોડાક મોટા થયા, કોલેજમાં ગયા, લગ્ન થઈ ગયા, આપણા સંતાનો થયા, સંતાનોને ભણાયા, સંતાનોને પરણાવ્યા, સંતાનોના સંતાનો થઈ ગયા, એમને રમાડ્યા, અને પછી ધ એન્ડ. એક લાઈફ સાયકલ, જીવન ચક્ર પૂરું. બરાબર ને? એટલા માટે જન્મ્યા હતા. આ માનવ તન આપણને એના માટે મળ્યું. અને કરીશું આપણે આ માનવ જીવનનો ઉપયોગ આપણે શામાં કર્યો? ખાધું પીધું મોજ કરી, જન્મ્યા અને બાળકો થયા, બાળકો પરણાવ્યા, આ કદાચ એકાદ બે મકાન બનાવી દીધા, ઉપલબ્ધિ પૂરી થઈ ગઈ આપણી. પછી શું? વળી પાછું આ ચક્ર તો ચાલુ. મારા સાથીઓ, આ પહેલી વાર આ માનવ તન પ્રાપ્ત નથી થયું. આવા તો અનેક 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 જન્મો આપણા થયા છે. શાના હિસાબે? કેમ જન્મ મરણના ચક્કરમાં પડીએ છીએ? કર્મના બંધનોના કારણે. આખી દુનિયા કર્મના બંધનોને કારણે આવાગમનના ચક્કરમાં પડે છે, જન્મ અને મરણમાં. આ જીવ અનેક વાર અનેક માતાઓના ગર્ભમાં જાય છે, જન્મે છે, ફરી કર્મ કરે છે, મરે છે, ફરી પાછો ફરી જન્મે છે, ફરી કર્મ કરે છે, ફરી મરે છે, ફરી જન્મે છે. અનંત વાર આમાંથી બહાર નીકળવું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી બચવું છે. મારા સાથીઓ, જરા વિચાર કરો. આ સંસારમાં જેટલા ઋષિ મુનિ સંતો મહંતો તપ કરે છે, કરે છે આપણને ક્યાં ખબર કરે કે નહીં કરતા હોય? નહીં ભાઈ, હિમાલયની ગુફાઓમાં કે તપ કર. અરે ચલો, હિમાલય સુધી આપણે નથી પહોંચવું. ભોજનગરમાં એવા કોઈ સંતોને જોયા આપણે? હમણાં જ સાહેબે કીધું કે આ ભોજનગર તો પવિત્ર ભૂમિ છે, આ તો મિની કાશી કહેવાય છે, નાની કાશી. એવી પવિત્ર ભૂમિ છે આ. નાની કાશી ક્યારે કહેવાતું હોય? ત્યારે અનેક સંતો અહીંયા આગળ આવ્યા હોય. અને મારા દેવચંદ્રજી આ ભૂમિ પર પ્રગટ થયા. આજે સાહેબે એ જ વાત કરી અહીંયા આગળ. આ દેવચંદ્રજીની પ્રગટ ભૂમિ છે. એવી ભૂમિ છે કે જ્યાં બ્રહ્મ જ્ઞાનની શરૂઆત થઈ. પરબ્રહ્મ આ જગતમાં આવીને દર્શન આપ્યા એમને. આ એ પવિત્ર ભૂમિ છે. આ ભૂમિ પર ધ્યાન દે બાજુ નજર હટી, દુર્ઘટના ઘટી. હું કોઈને મારી સામે જોવાની, બસ મારી સામે જોશો ને, મારી આંખોમાં જશો, મારા શબ્દો તમારા દિલ સુધી પહોંચશે. મારાથી નજર હટી ગઈ ને, એ બેસી નકામું પડશે. અડધો પોણો કલાક જે મળ્યો ને આપણને, એ વ્યર્થ જશે. આંખો બિલકુલ મારી સાથે જોડાયેલી રહેવી જોઈએ. ધ્યાનથી સમજજો. આ ભોજનગર, ભુજની ભૂમિ પર એવા સંતો આવતા હશે. ચલો, અહીંયા આગળ જૈનોના ઋષિ મુનિ આવતા હશે. ક્યાં આવે છે?
દિગંબર વસ્ત્ર વગરના પણ આવતા હશે, વસ્ત્ર વાળા પણ આવતા હશે, એવા તો જોયા છે ને આપણે. એ સિવાય પણ આટલા બધા મંદિરો છે નગર ભોજનગરમાં, તો કેટલા સંતો સાધુ સંતો નીકળતા હશે. કોઈકને રસ્તામાં મળી જાય ને, બે હાથ જોડીને પગે લાગીને પ્રણામ કરીને પૂછજો કે મહારાજ, આ દુનિયામાં આટલી સુંદર વ્યવસ્થા છે, આ શું કામ સાધુ બનીને નીકળી પડ્યા છો? આ વસ્ત્રોએ કાઢી નાખેલ, પગમાં જૂતાય નથી પહેરતા, ખાવાનું કષ્ટ બેઠો છો. અમે કેવું મસ્ત મસ્ત પીઝા બીઝા મંગાવીને ખાઈએ છીએ, નહીં? તમે કેમ આવું કરો છો મહારાજ? શું જોઈએ છે તમારે? તો શું જોઈએ છે મહારાજને? કોઈ કહી શકે? એ મહારાજે શું કામ ત્યાગ કર્યો છે? ભાઈ, મોક્ષ જોઈએ છે. શાબાશ. કોણ બોલ્યો મોક્ષ ની વાત? શાબાશ બેન, ધન્યવાદ. મોક્ષ જોઈએ છે મહારાજને. આવો સાહેબ, અંદર આવી જાઓ. પ્રણામ ભાઈ, શું જોઈએ છે? ત્યાંથી મોક્ષ. મોક્ષ એટલે શું? જ્યાંથી ફરી જન્મવું ના પડે અને મરવું ના પડે, એક એવી સ્થિતિ થઈ જાય. એટલે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જવાય. શું કામ મુક્ત થવું છે? અહીં તો કેટલી મજા છે, આપણે તો નહીં. કઈ દુઃખ છે આપણને ભુજમાં? કઈ દુઃખ છે? કેવી મોજ છે. પરિવાર જન્મવું મરવું કેવી મજા આવે નહીં અહીંયા આગળ. અરે આ દુઃખની ભૂમિ છે મારા સાથીઓ. આજે જુવાની ઘડીક ભર છે, પછી વળી પાછું વૃદ્ધાવસ્થા, અનેક રોગ, અનેક પીડાઓ, અનેક પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ. એક પલની સુખ નથી, સુખ નથી, ચેન નથી. આ સવારે ઉઠ્યા ત્યાંથી દોડ દોડ કરો છો. શું લઈ લેવું છે? કેટલું ભેગું કરી લેવું છે? બે ટાઈમનું ખાવાનું જ. રાજજી કે છે, વાણીમાં સમજાવે છે કે કેટલા ધમ પછાડા કરો છો, વાસ્તે કોળીઓ અન્ન. જોઈએ છે શું? બે રોટલી. અને બે રોટલી માટે દોડધામ કેટલી કરી રહ્યા છીએ. એક રોડ ઉપર પડેલો ફૂટપાથ પર ઊંઘેલો એ બે રોટલી માટે દોડધામ કરે છે, અને મુકેશભાઈ અંબાણી બે રોટલી માટે દોડ દોડ કરે છે. રોટલી તો બે જ. કેટલી પીડા. તો આમાંથી છૂટવું એને કહ્યું છે મોક્ષ. આપણા શાસ્ત્રોએ સમજાવ્યું કે સ્વર્ગ કે વૈકુંઠ, અને કહ્યું છે મોક્ષ. એટલે પહોંચી એટલે મોક્ષ થઈ જાય. જન્મ મરણ માંથી છૂટવું પડે, અરે જન્મ મરણ માં પડવું પડે નહીં. એવું થાય ને કે ભાઈ હવે રાજ્ય શું કે છે, જગતના શાસ્ત્રો શું કે છે, ગીતા, ભાગવત કે આપણા વેદ બધા શું કે છે કે આ 14 લોકના સમગ્ર બ્રહ્માંડનો લય થાય છે. કેમ લય થાય છે? ચલો આપણે વરણ ગહેરામાં જઈએ ને. જે બ્રહ્માંડમાં આપણે અત્યારે બેઠા છીએ, ધ્યાનથી મારી વાત સમજાય છે? બ્રહ્માંડ એટલે માત્ર પૃથ્વી નહીં, આ યુનિવર્સ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રનું અનંત બ્રહ્માંડ. આ બ્રહ્માંડ બન્યું છે કે પહેલેથી છે? સાહેબ, નો આઈડિયા. ઊંડા ઉતરવું જ નથી આપણે. ચલો ઊંડા ઉતરીએ આપણે. બન્યું છે. આમાંથી કોઈ ના બન્યું એવું કહેવા વાળા? ચલો આપણે શું ભણ્યા છે? બીકોમ. મને લાગશે એટલે સમજ પડશે આપને. કઈ વાત નહીં. આ પૃથ્વી ઉત્પન્ન થઈ એવું તો ભણવામાં આપણે બધાને કદાચ સ્કૂલના સિલેબસમાં જ આવતું હતું. સૂર્યમાંથી કેટલો ભાગ છૂટો પડ્યો, એ છૂટો પડેલો ભાગ અનેક ટુકડાઓમાં વહેંચાઈ ગયો, એમાંનો એક ટુકડો એટલે આપણી પૃથ્વી. એવું આપણને ભણવામાં આવતું હતું. અને બાકીના ટુકડા એટલે ગ્રહો. એટલું ભણ્યા છો? એસએસસી સુધીમાં આ સિલેબસમાં આવી હતું. આવતું હતું? ખબર યાદ નથી રહેતું નહીં.
શું કામ યાદ રાખવાનું એ સમજાવવા આવ્યો છું. હું એ યાદ રાખવા આવ્યો છું કે શું કામ યાદ રાખવું છે, શાના માટે જરૂરી છે. ભાઈ દેવચંદ્રજીની વાત કરીએ આપણે તો એમને સૌથી પહેલા પ્રશ્ન એ થયો, ચલો ગયા વર્ષ 11वां तब मन उपजो ये विचार, मैं कौन, कहां से आया, कहां से मेरो करता. હું કોણ છું, હું જે ઓળખાણ કરાવવા માંગુ છું એ કરવા માંગુ છું કે હું કોણ છું. આપણે હું કોણ છું કહીએ એટલે આ શરીરનું આધાર કાર્ડ, વોટર આઈડી કે જે કે પાસપોર્ટ કે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટના આધારે કહી દઈએ કે હું જયંતિ છું. આમાં જયંતિ કોણ છે? આ દેહ જે છે એને આપણે ઓળખ્યા, પણ અંદર બેઠેલી જે આત્મ છે એ આત્મ કોણ છે? એ આત્મની ઓળખાણ. મેં કોણ, કહાં સે આયા, એ આત્મ ક્યાંથી આવી અને એ આત્માનો માલિક કોણ છે, આને ઓળખીએ, એને જાણીએ તો એની સાથે સંબંધ જોડાઈ જાય તો વળી પાછા આ ચક્કરમાંથી બહાર નીકળી જઈએ. ઉદ્દેશ મૂળ એ છે માનવ જીવનનો કે આમાંથી બહાર નીકળી જવું છે. આપણે શુદ્ધ વિના, તમારે પહેલી ચોપાઈ આપણે એ ગાયા છે, ચલો જુગ જાયરી શુદ્ધ વિના, શુદ્ધ વિના, શુદ્ધ વિના. સમજણ વગર આખી દુનિયા આ આવાગમનના ચક્કરમાં ફસાયેલી છે. એમાંથી બહાર નીકળવાનો વાત છે. ધર્મનું કાર્ય આ છે. ધર્મનું કાર્ય સંસાર તરફ લઈ જવાનું નથી. ધર્મનું કાર્ય છે સંસારથી બહાર કરવાનું. આપણે મંદિરોમાં બધા જતા રહીશું અહીંથી, રાઈટ? કોઈના કોઈ જ્યાં બી આપણે જે સંસ્થા સાથે, જે ધર્મ સાથે, જે મંદિર સાથે જોડાયેલા હોઈશું, બધા આપણે મંદિરોમાં હંમેશા જતા આવતા રહેતા હોઈશું. આપણે શાના માટે મંદિરોમાં જઈએ છીએ? મંદિરોમાં જવાનો ઉદ્દેશ શું છે? તો મંદિરમાં જઈને વળી પાછું માંગીએ છીએ, તો મને કછુક દે, કંઈક આપજો ભાઈ. હવે એની પાસેથી આપણને સંસાર મળશે, દુનિયા મળશે. ઘણી વાર હું સત્સંગમાં સમજાવું કે મંદિરમાં બે પ્રકારના ભિખારી હોય. એક મંદિરની બહાર બેઠો છે અને અંદર જવા વાળાને પેલો વાક્યનો રૂપિયો નાખી કકડાઈને બોલે છે, કુછ દે દો ભાઈ, ભગવાન કે નામ पे कुछ दे दो, है ना? અને પાછો મસ્ત ગીત ગાય, तुम एक पैसा दोगे वो 10 लाख देगा. એટલે આપણે એટલા બધા લાલચી, અને એક રૂપિયા આપશું તો પેલો 10 लाख, 10 नहीं, तुम एक पैसा दे दो. અરે ભાઈ, બહાર બેસીને મંદિરના ઓટલે બેસીને કટોરો ખખડાવીને કહે છે કે तुम एक पैसा दोगे वो 10 लाख देगा. તો ત્યાં જઈને માંગી લે ભાઈ. પણ એમ ખબર છે અંદર વાળો નહીં આપે, અંદર જાય છે લાલચી છે, હમણાં એના ખીચામાં રૂપિયો પડશે અને અંદર જવા વાળો શું કરશે? અંદર જઈને માંગશે, તું મને કછુક દે, મને સંસાર આપી દે, મને દીકરા આપી દે, મને ધન આપી દે, ફેક્ટરી સારી ચાલે એ આપી દે, મને આ આપી દે, મને આ આપી દે. એમાં ડાયો ભિખારી કયો? અંદર ગયો કે બહાર બેઠો? એ અને આપણે ગયા. સમજાય છે મારી વાત? મંદિરો મારા સાથીઓ એ ભગવાન પાસે આ સંસારની અપેક્ષાઓ, સંસારની વસ્તુઓ માંગવા માટેનું સાધન નથી. એની પાસે માંગવું છે તો એને માંગી લો ને, એના ધામને માંગી લો ને. આપણા વેદ કહે છે કે ભાઈ વૈકુંઠમાં 4 પ્રકારની મુક્તિ, સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સાયુજ્ય, આ 4 પ્રકારની મુક્તિ વૈકુંઠની અંદર પ્રાપ્ત થાય છે. ક્યારે? આપણા વેદ એમ કહે છે. ભૈયા, વેદ તો આપણે સનાતન માનીએ છીએ ને, તો સનાતન વેદ શું કહે છે કે 4 પ્રકારની મુક્તિ મળે. તો એ 4 પ્રકારની મુક્તિનો અર્થ શું? કે એ 4 પ્રકારે ભગવાનની પાસે રહેવા મળે, આ સંસારમાંથી બહાર નીકળી જવાય. હું એ સમજાવવા માંગુ છું કે જે સંતો છે, સંતોને પૂછીએ કે ભાઈ તમે આ બધું સંસાર ત્યાગ કરી દીધો, શાના માટે? શું પ્રાપ્ત કરવું છે? તો કે મોક્ષ. હવે આપણે એમને કહીએ ભાઈ અમારે મોક્ષ પ્રાપ્ત કરવો છે,
કરવો છે ને? અમારે કરવો છે ભાઈ. ધર્મમાં શું કામ જોડાયા છીએ આપણે? બધાને મોક્ષ જોઈએ છે ભાઈ. અમારે મોક્ષ જોઈએ છે. અમે શું કરીએ? તો મહાત્મા શું કહે? હાલ મારી હારે હું કરું છું તું કરજે. મેં મોક્ષના માર્ગે જાઉં છું, તું પણ મોક્ષના માર્ગે ચાલ. મોક્ષનો જ માર્ગ જોઈએ છે ને. હું એ માર્ગે તો ચાલી નીકળ્યો છું. તને મોક્ષ છે તો ચાલ મારી સાથે. મારા પ્રાણનાથજી કહે છે સંસારને ત્યાગ્યા વગર તારા ઘરમાં રહીને તારા સંસારની જવાબદારીઓ પૂરી કરતા કરતા નોકરી ધંધો રોજગાર ખેતીવાડી જે કંઈ કરતા છો એ કરતા કરતા હું તને અખંડનો દરવાજો બતાવું છું. ત્યાંથી આવવું ના પડે. હવે મુદ્દાની વાત એ રાજી આગળ સમજાવે છે. જે જગતમાં આપણે બેઠા છીએ, જે યુનિવર્સમાં બેઠા છીએ આપણે, એ સંસારની ઉત્પત્તિ થઈ અને એ ઉત્પત્તિ થઈ છે એવું માત્ર શાસ્ત્રો કે છે એવું નહીં. આજે તો જગતગુરુ ગૂગલ મહારાજ પણ કે છે. બધાની પાસે સ્માર્ટફોન છે. હવે તો હું એક લાઈન આપું ત્યારે એમાં ગૂગલમાં સર્ચ મારજો જગતની ઉત્પત્તિ કેમ કરીને થઈ, અથવા તો એના માટે આજે વિજ્ઞાન એમ કે છે કે ક્યાંક બિગ બેંગ થયું. શબ્દ સમજજો, યાદ રાખજો મારો. બિગ બેંગ ગૂગલમાં લખવું તો લખજો BIG, બિગ BANG, બિગ બેંગ. બેંગ એટલે ધડાકો, બિગ એટલે મોટો. ક્યાંક મોટો ધડાકો થયો અને ધડાકો થવાના કારણે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન થઈ ગયું. એવું કોણ કહી રહ્યું છે? ગૂગલ. વિજ્ઞાન. ધર્મ તો કે છે જ, આપણા વેદ પણ શરૂઆતથી કહી રહ્યા છે કે આ જગતની ઉત્પત્તિ થઈ છે. પણ હવે તો વિજ્ઞાન પણ એ વાત સ્વીકારવા માંડ્યું છે કે આ જગતની ઉત્પત્તિ થઈ. ચાલો આગળ વધીએ. થોડું ધર્મની સાથે હું વિજ્ઞાનને પણ એટલા માટે લઈ લઉં છું કે વિજ્ઞાનના કારણે આપણને અત્યારે શું છે સમજમાં, વિજ્ઞાન કે તો આપણને વધારે એનો વિશ્વાસ આવે છે. ધર્મ કરતા વિજ્ઞાન પર આપણને વધારે ભરોસો છે. બિલકુલ સાચી વાત છે. વિજ્ઞાન તથ્ય વગર કોઈ વાત સ્વીકાર કરતો નથી. બિલકુલ. ચાલો, વિજ્ઞાન કે છે બિગ બેંગ થયું. આ બિગ બેંગ એટલે શું? તો કે છે કોઈ અજ્ઞાત સ્થળે ધડાકો થયો. બેંગ ધડાકો કઈ જગ્યાએ થયો તો કે ખબર નથી, પણ કોઈ અનનોન પ્લેસ, અજાણી જગ્યાએ, અમે જાણતા નથી એવી જગ્યાએ ધડાકો થયો અને એ ધડાકો થવાના કારણે આ સમગ્ર સૃષ્ટિ, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો સાથેનું આ આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ ઉત્પન્ન થઈ ગયું. આવું કોણ કે છે? વિજ્ઞાન. અને મારા પર ભરોસો ના કરશો, તમારી પાસે ગૂગલ મહારાજ છે, સર્ચ મારજો બિગ બેંગ, વોટ ઇઝ ધ બિગ બેંગ, અને ફક્ત ગુજરાતીમાં લખજો બિગ બેંગ શું છે તો ગુજરાતીમાં જવાબ આપશે. તો બિગ બેંગ એટલે શું? સૃષ્ટિ કેમ કરીને ઉત્પન્ન થઈ. ઠીક. પણ હવે વિજ્ઞાનને એ પૂછવું કે બિગ બેંગ થયું ક્યાં, ધડાકો બન્યો કઈ જગ્યાએ, તો કે વી ડોન્ટ નો, એની અમને ખબર નથી. અચ્છા, સંસારની અંદર થયો કે સંસારની બહાર થયો? ક્યાં થયો ભાઈ? સંસાર જ નહોતો તો અંદર થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. તો ક્યાં થયો? એનાથી પરે. એનો અર્થ એ થયો કે આ યુનિવર્સ થી પણ પરે કઈક વસ્તુ છે. someone is there, કોઈક ત્યાં છે. who is the creator, જે આ બનાવનાર છે, આ સૃષ્ટિની રચના કરનાર કોઈક છે. એને આ ધડાકો થયો અને સૃષ્ટિની રચના કરી. એવું કોણ કે છે? ગૂગલ. ઠીક. સૃષ્ટિની રચના થઈ ગઈ. હવે જ્યારે સૃષ્ટિ બની ગઈ તો કોઈક તો પહેલો જીવ આ જગતમાં આવ્યો હશે ને. શરૂઆત ક્યાંકથી તો થઈ હશે. જીવ સૃષ્ટિ કેવી રીતે આવી આ જગતમાં?
પહેલો જીવ કોણ બન્યું? આદમ. પણ એ તો કુરાન કે છે આદમ આવ્યું તો બરાબર. વિજ્ઞાન શું કે છે? કેવી રીતે બની ગઈ સૃષ્ટિ? આદમ ક્યાંથી આવ્યો? આદમ કોણ છે? પેલો જીવ કેવી રીતે આવ્યો? તો આપણને ભણાવવામાં આવતું તો કદાચ સ્કૂલમાં ભણતા હતા એ સમયે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ યાદ આવે છે? શું કહેતા ડાર્વિન નામના વૈજ્ઞાનિકે? પહેલા પાણીની અંદર એક કોષી જીવ બન્યા, એમાંથી બહુકોષી જીવ બન્યા, એમાંથી જલચર બન્યા, એમાંથી થલચર બન્યા, એમાંથી વાનરો બન્યા, વાનરમાંથી માનવ બની ગયો. એક ઉત્ક્રાંતિના કારણે સૃષ્ટિ બની છે એવું ડાર્વિન નામના વૈજ્ઞાનિકે કીધું. આજે ગૂગલ કે છે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ખોટો છે. તો કે કેવી રીતે જીવ આવ્યો? તો કે છે જીવ ઇઝ ધ ગોડ પાર્ટિકલ. જીવ એ પરમાત્માનો અંશ છે. એ પરમાત્માનો અંશ આ જગતમાં પ્રગટ થયો. એવી રીતે જીવ જગતમાં આવ્યો એવું કોણ કે છે? વિજ્ઞાન. ઠીક. આપણા શાસ્ત્રો શું કે છે એ જરા સમજીએ. હવે આપણા શાસ્ત્રો કઈ કહેતા હશે ને આમાં? જીવ આવ્યો ને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી મારે સમજમાં આવે છે ભાઈ? જીવ કેવી રીતે આવ્યો? અહીંયા નવરાત્રી ચાલતી હશે ને? નવરાત્રી કરો છો? અત્યારે બી નવરાત્રી ચાલે છે. આ ચૈત્રી નવરાત્રી ને પેલી આપણે આસોની નવરાત્રી. અંબે માની આરતી કોઈને આવડે? એમાં ગાઓ છો? ઓ બેનને આવડે છે? બહુ ધન્યવાદ. જય આદ્યા શક્તિ મૈયા, જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યા, પડવે પ્રગટ્યામાં. ઓમ જયો જયો માં જગદંબે. ઠીક. આ કોણ છે આદ્ય શક્તિ? આદ્ય શક્તિ ક્યાંથી આવી? કેવી રીતે પ્રગટ થઈ? આખી જિંદગી આપણે દીવા કરી કરીને આરતી કેવડ્યા કરી. ક્યારે શિવાનંદ મહારાજના આ શબ્દોને સમજવાનો પ્રયાસ કરીશ? આરતી લખી કોણે? ગણેશ શિવાનંદ સ્વામી. હે ને? આ શિવાનંદ સ્વામીએ આરતી લખી છે. સુરતના મહારાજ હતા, એમને આરતી લખી. પણ કેમ લખી? એમાં શું કહેવા માંગે છે એ જરા સમજીએ. હવે ધ્યાનથી સમજો. જય આદ્ય શક્તિ. આદ્ય એટલે સૌથી પહેલી, શક્તિ એટલે પાવર. શક્તિ એટલે સ્ત્રી સ્વરૂપની વાત નથી અહીંયા આગળ. પરમાત્માનો પાવર, ઓર્ડર, હુકમ, એની શક્તિ આ જગતમાં પ્રગટી. જન્મી નહીં. જન્મવું અને પ્રગટવું બે વચ્ચે અંતર છે. માં અને બાપથી જે પેદા થાય એને જન્મ્યું કહેવાય. જેના માં ના હોય, જેના બાપ ના હોય એ પ્રગટી કહેવાય. આ આદ્ય શક્તિ પ્રગટ થઈ. માતા પિતા બિન જન્મી, એના કોઈ માં અને બાપ નહોતા, આ જગતમાં પ્રગટ થઈ. આ આદ્ય શક્તિ. ક્યાંથી સુંદરતા છે? આવા ભેદ કોઈક વાર ભૂલી જાય, કોઈક વાર સમજાવવામાં આવશે, યાદ રહેશે જિંદગીભર શું કહી રહ્યા છે આદ્ય શક્તિની વાતો. એ આદ્ય શક્તિ, એને બીજું નામ આ જગતમાં આપ્યું આદિ નારાયણ. આદિ એટલે સૌથી પહેલા, નાર એટલે મોહ તત્વ, આરણ્ય એટલે રહેવા વાળો. મોહ તત્વની અંદર સૌથી પહેલા જે પ્રગટ થયો એને કહ્યું આદિ નારાયણ. અને એના માટે ત્રીજો એક શબ્દ વપરાયો છે, એને કહ્યું છે અર્ધનારીશ્વર. અર્ધનારીશ્વરનું ચિત્ર પણ ક્યાં ક્યાં આપણે જોયું હશે કેલેન્ડરમાં. અડધું અંગ શિવજીનું, અડધું અંગ પાર્વતીજીનું. જોયું છે ને આવું? ઘણા મંદિરોમાં પણ આપણે આ ચિત્ર જોયા હશે ને આપણે એને મહાદેવના મંદિરમાં પૂજા પાઠ પણ કરતા હોઈશું. અર્ધનારીશ્વર જોયું છે ભાઈ? બિલકુલ. આ અર્ધનારીશ્વરનો અર્થ શું છે? એવું સ્વરૂપ જેની અંદર નર અને નારી બંનેના ગુણ સમાહિત હતા. બે હતા એમાં. નર અને નારી બંને અંદર એક જ સ્વરૂપમાં
બંને સમાયેલા હતા એટલે એને કહ્યું અર્ધનારીશ્વર. આ કોણ? જે શક્તિ આ જગતમાં પ્રગટ થઈ એના માટે ત્રણ આ નામ અલગ અલગ શાસ્ત્રોએ અલગ અલગ ગ્રંથોએ ત્રણ નામ આપ્યા. પરિવાર કયા કયા બોલો જરા વેગ? આદ્ય શક્તિ, અર્ધનારીશ્વર અને આદિનારાયણ. ઠીક. હવે વેદ એમ કે છે એ આદ્ય શક્તિ, એ અર્ધનારીશ્વર, એ આદિનારાયણ આ જગતમાં પ્રગટ થયા. મોહ તત્વ, આ જગતમાં તત્વ કયું છે? મોહ. મોહનો અર્થ થાય છે આકર્ષણ. આ જગતની અંદર મોહ, આપણે કહીએ મોહ માયા, મોહ માયા. આ મોહ માયા એ આ જગતનું મૂળ તત્વ છે. આકર્ષણ જો આ જગતમાંથી ખેંચી લેવામાં આવે તો એક ક્ષણે આ બ્રહ્માંડ આખું જ કોલેપ્સ થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય, વસ્તુ ડિસ્ટ્રોય થઈ જાય. એને આપણે લો ઓફ ગ્રેવિટી પણ કહી શકીએ, ગુરુત્વાકર્ષણ પણ એને આપણે કહી શકીએ, જેના આધારે આ સમગ્ર સૃષ્ટિ અટકી રહી છે, ટકી રહી છે. ભણેલા છો એટલી તો ખબર પડે જ આપણને. બરાબર છે? હવે મને જરા એ સમજાવો કે એ મોહ તત્વની અંદર આવવાના કારણે વેદ એમ કે છે કે એને ઈચ્છા થઈ. કોને? આદ્ય શક્તિ, આદિનારાયણ, અર્ધનારીશ્વર. શું ઈચ્છા થઈ? એકોહમ બહુશ્યામ. હું એક છું, એકમાંથી અનેક થાઉં. એકમાંથી અનેક થવાની ચાહના થતા જ એકમાંથી બની ગયા બે. જે યુગ્મ સ્વરૂપ હતું, અડધું અંગ નારી ને અડધું અંગ નર, જેને આપણે કહીએ છીએ, એટલે કે જેની અંદર નર નારીના યુગ્મ ગુણ સમાહિત હતા, એને બે સ્વરૂપ અલગ ધારણ કરી દીધા. નર અને નારી, શિવ અને શક્તિ. બીજી પંક્તિ શું બોલો છો? બે સ્વરૂપ શિવ શક્તિ જાણો. બીજા ડગલે શું બની ગયું? એકમાંથી બે, શિવ અને શક્તિ, નર અને નારી. એને જ મહાલક્ષ્મી અને મહાવિષ્ણુ પણ કીધા, આદિનારાયણ પણ એને કીધા. વિષ્ણુ ભગવાનના ત્રણ બે સ્વરૂપ આપણે સૌએ ફરી પાછું એ જ ચિત્ર પણ આપણે ક્યાંક ને ક્યાંક છોટા પણ આપણે ભગવાનના જોયા હશે કે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર ફેણ શેષનાગના અંદર પોઢેલા છે અને માં લક્ષ્મી એમના ચરણ દબાવે છે. જોયું છે આવું ચિત્ર? ક્યાં આગળ પડ્યા છે? ક્ષીરસાગરમાં. આ ક્ષીરસાગર કોને કીધો? આ મોહ સાગરને. મોહ સાગરને ક્ષીરસાગર પણ એને કહેવામાં આવ્યો. તો આ ક્ષીરસાગરની અંદર એકમાંથી બની ગયા બે. પહેલા ડગલે કોણ આવ્યું? આદ્ય શક્તિ, પ્રજ્ઞા. પડવે એટલે શું? પડવાનો અર્થ શું થાય છે? એકમ. પડવો એટલે એકમ. પડવો એટલે પહેલું સ્ટેપ. પહેલા ડગલે આદ્ય શક્તિ પ્રગટ થઈ, બીજા ડગલે એકમાંથી બે થઈ ગયા, નર અને નારી, શિવ અને શક્તિ, વિષ્ણુ અને લક્ષ્મી. હવે એ વિષ્ણુ જેને આપણે શેષ નાઈના નાગ પર પોઢેલા જોયા છે ચિત્રમાં, એ પણ તમે જોયું હશે કે એમની ડુંડીમાંથી, જેને નાભી કમલ કહેવાય, એમાંથી કમળનું એક ફૂલ નીકળેલું છે જેની ત્રણ પાંખડીઓ છે. જોયું છે આવું ચિત્ર? ધ્યાનથી આપણે જોતા જ નથી. મંદિરોમાં જઈને આ પગે લાગે હારું કરજો, ઘેર ઘંટડો મારી દેવાનો, જોર જોર એટલા માટે લગાયા છે. ભગવાન હું આવી ગયો, મારી હાજરી પૂરી દેજો. ઘંટ વગાડવાનું ને, શું કામ? પ્રેઝન્સ, અમારી હાજરી પૂરી દો, અમે આવી ગયા, ટન 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 ટન, ચલો ઘેર. ક્યારેક તો વિચાર તો કરો કે હું ક્યાં જઉં છું, કોના મંદિરમાં જઉં છું, શાના માટે જઉં છું, આ છે શું રચના, આ કોની વાત કરી રહ્યા છે, કઈ વાત કરી રહ્યા છે, સમજીએ. બાકી તો શું, ચલ્યો જુગ જાય રી સુખ દીના. દુનિયા જેમ અક્કલ વગર, સમજણ વગર બસ ચાલ્યા કરે. આપણે બી ચાલ્યા કરે. બધા ક્યાં જાય છે? આપણે ત્યાં જવાનું. બધા અંબાજી જાય એટલે આપણે, અને પછી બધા અંબાજીના બદલે માતાના મઢ જાય એટલે આપણે આમ ચાલવાનું. પદયાત્રાઓ જ કરવી છે ને. શું કામ? શુદ્ધ વિના ચાલો.
હવે જો એ નાભી કમળમાંથી એટલે કે રૂંડીમાંથી એક કમળ નીકળ્યું, એ કમળની 3 પાંખડીઓ છે. એ 3 પાંખડીઓ શું કહેવા માંગે છે? તૃતીયા 3 સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. કોણ બેઠું ત્રિભુવનમાં? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ જે શેષ નારાયણ છે એમને પોતાના 3 સ્વરૂપ ધારણ કરી લીધા. પોતે જ 3 બની ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ક્યાં બેઠા? વૈકુંઠ. તૃતીયા 3 સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા. આખી અંબેમાની આરતી જુઓ તો ખરા મારા સાથીઓ. આ જગતની ઉત્પત્તિ બતાવે છે. 3 બની ગયા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. હવે ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા. એ મહાલક્ષ્મી જે નર અને નારી, શિવ અને શક્તિ બન્યા હતા ને, એમને પણ પોતાના 3 સ્વરૂપ ધારણ કર્યા. અને આ 3 ગુણ એની સાથે એક સ્વરૂપ એની સાથે જોડાઈ ગયા. બ્રહ્મા સાથે બ્રહ્માણીજી, સરસ્વતીજી, વિષ્ણુ સાથે લક્ષ્મીજી, શિવ સાથે પાર્વતીજી. આ 3 સ્વરૂપ 3 સાથે જોડાઈ ગયા. ચોથે ચતુરા મહાલક્ષ્મી સચરાચર વ્યાપ્યા, બધે વ્યાપી ગયા. હવે સમજાય છે? 3 જોડી બની ગઈ ને. આ 3 જોડી બની ગઈ. આ 3 જોડીને 3 કામ સોંપ્યા. સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું, સૃષ્ટિનું પોષણ કરવાનું અને સૃષ્ટિનો સંહાર કરવાનું, લય કરવાનું. ઓટો મોડ ઉપર મૂકેલું છે. ઓટો મોડ સમજાય છે? આપણે ઘરમાં ફ્રીજ લઈએ ને, ઓટો મોડ ઉપર હોય. ટેમ્પરેચર સેટ થઈ જાય એટલે ઓટોમેટિક ફ્રીજ બંધ થઈ જાય છે. ફરી ટેમ્પરેચર ડાઉન થાય એટલે ઓટોમેટિક. આ બ્રહ્માંડ ઓટો મોડ ઉપર છે. આ 6 જણને જવાબદારી સોંપી તમારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની. બ્રહ્માજીને શું જવાબદારી સોંપી? જીવોની ઉત્પત્તિ કરવી. જનરેટર, બાઇબલ વાળા કહે છે ગોડ, GOD. એકને જનરેટ કરવાનું, ઉત્પન્ન કરવાનું, એને ઓપરેટ કરવાનું અને ત્રીજાને ડિસ્ટ્રોય કરવાનું. એકને ઉત્પત્તિ કરવાનું, એકને સંચાલન કરવાનું, એકને નાશ કરવાનું. આ 3ને આપણે ભગવાન બનાવ્યા. કયા કયા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજીનું કાર્ય શું છે? જીવોની ઉત્પત્તિ કરવાનું. કેવી રીતે કરે છે? એમને રજો ગુણ કીધો. બ્રહ્માજીને કયા ગુણમાં કીધા? રજો ગુણ. કેવી રીતે બ્રહ્માજી જીવોની ઉત્પત્તિ કરે છે? તો જીવ માત્રની અંદર રજ એટલે કે બીજ સ્વરૂપે એ રજ રહેલી છે. નર્મદાનું મિલન થાય, નવો જીવ ઉત્પન્ન થાય. સહેજ પ્રાકૃતિક તરીકેથી આ સૃષ્ટિની અંદર જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. કાર્ય શું છે? રજ એટલે કે બીજ સ્વરૂપે જીવ માત્રની અંદર એ વસેલા છે. કણ-કણમાં ભગવાન બોલીએ ને આપણે, ઘટ-ઘટમાં ભગવાન, કણ-કણમાં ભગવાન, સૃષ્ટિમાં વ્યાપક ભગવાન. કેવી રીતે વ્યાપક છે? એક એક પ્રશ્નના ઉત્તર, આખી સૃષ્ટિના બધા જ ઉત્તરો આમાં સમાવિષ્ટ થઈ જાય. જરા સમજજો. હવે કેમ કર્યું? રજોગુણ ક્યાં છે? એક એકના જીવના અંદર બીજ સ્વરૂપે એ રજોગુણ રહેલો છે. મિલન થાય, નવો જીવ ઉત્પન્ન થઈ જાય. એને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનનું કામ શું છે? પોષણ કરવાનું. જીવને પોષણ કરવાનું. કેવી રીતે કરે છે? આ ભોજન, હવા, પાણી, એમાંથી જીવનું પોષણ થાય અને એને ઉત્ક્રાંતિ થાય. અને શિવજીનું કાર્ય શું છે? મૃત્યુના દેવતા કયા? ક્યાં બેસાડ્યા આપણે એમને? સ્મશાનમાં. મૃત્યુના દેવતા. મૃત્યુ પછી ક્યાં જવાનું? એટલે મૃત્યુના દેવતા કીધા એમને. એક એક વાત ધ્યાનથી સમજજો મારા સાથીઓ. મૃત્યુના દેવતા કીધા. મૃત્યુ કેવી રીતે આવે આપણને? માદા ના પડીએ, એક્સિડન્ટ ના થાય, કશું ના થાય તો મરીએ? ઉધર ના મળીએ. 200, 500, 1000 વર્ષ પછી ના મળીએ? મળીએ જ નહીં. કશું ના થાય તો મરી જઈએ. કશું ના થાય ને તઈ પણ મરી જઈએ.
શું હતું? કાંઈ નહીં યાર. દાદા તો જયંતિભાઈ તો બહુ સારા હાજર હમણાં હતા. હમણાં 3 વાગે તો ચર્ચા કરી હતી. અન્નબેનના ઘેર સત્સંગ કરતા ખબર નહીં આમ થઈ ગયું અને મરી ગયા. શું થયું તો કઈ ખબર નહીં. કાના મરી ગયા ખબર જ નહીં. ડોક્ટરને પૂછ્યું કે કેમ મરી ગયા? કે ખબર પકડાતું નથી કેમ કેમ મરી જાય. હાર્ટ એટેક નથી આવી તો આટલું બે કરે. શાના મરી ગયા જયંતિભાઈ? બીમાર હતા? ના. મારા સાથીઓ, કોઈ ડોક્ટરને પૂછજો, કોઈ વૈજ્ઞાનિકને પૂછજો કે મૃત્યુ કેમ કરીને આવે છે. તો કે છે આપણું શરીર કરોડો સેલથી બનેલું છે, કોષ. અને એ કોષ 120 દિવસમાં, આ વિજ્ઞાનની વાતો ભણાવું છું, 120 દિવસમાં આપણી બોડી રિસાયકલ થાય છે, નવા કોષ બન્યા કરે છે. જૂના કોષ મૃત્યુ પામે છે. જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ આપણા કોષ નવા બનવાના ઘટતા જાય, મરવા વાળા કોષ વધતા જાય અને એક સમય એવો આવે કે નવા સેલ બનતા બંધ થઈ જાય. એ દિવસે ઉકલી ગયા. માદા ના પડીએ તો ઉકલી જઈએ. સમજાય છે? આ 3 નું કામ શું છે? એકનું કામ છે જીવની ઉત્પત્તિ, બીજાનું કામ છે પોષણ, ત્રીજાનું કામ છે સંહાર. હવે જો એ 3 જોડે જે દેવીઓ બની, એ 3 સાથે જે દેવીઓ જોડાઈ એના લક્ષણો જુઓ આપણે. બ્રહ્માજી આ જગતમાં વેદ એટલે કે જ્ઞાન લઈને આવ્યા. બ્રહ્માજીના કેટલા મોઢા? બેન આ બાજુ મારી સામે જુઓ, નીચે કેમ જુઓ છો? આમ જોવાનું. કેટલા મોઢા? બ્રહ્માજીના મોઢા કેટલા? બ્રહ્માજીના મોઢા આમ ઉકીને બોલો ને, 4. પાછળ વાળું દેખાતું નથી. ફ્રન્ટ સાઈડ થી ફોટો પાડેલી લેફ્ટ થોડું દેખાય યાર. સર કોમન વાત છે ભાઈ. કેટલા મોઢા બધું બ્રહ્માજીને? કેમ 4 મોઢા બતાવ્યા? કે 4 વેદ આ જગતમાં અવતરિત થયા એટલે બ્રહ્માજીને 4 મોઢા વાળા કહી દીધા. એક જ મોઢાથી 4 વેદ તો આવ્યા છે, પણ આપણને સમજાવવા માટે ચતુર્મુખી બ્રહ્માજી બનાવી દીધા. ચલો વાંધો નહીં, બ્રહ્માજી ચતુર્મુખી. પણ બ્રહ્માજીના પત્નીને શું બનાવ્યા આપણે? જ્ઞાનની દેવી. કેમ? બ્રહ્માજી શું લઈને આવ્યા? જ્ઞાન. એટલે જ્ઞાનની દેવી બનાયા. વિષ્ણુ ભગવાનના પત્ની કોને બનાયા? વિષ્ણુ ભગવાનનું કામ શું છે? પાલન પોષણ કરવાનું. શાંતિ થાય રૂપિયાથી. એટલે આમ કરે સિક્કા કરે આગળ આપણે વીણી લેવાના. પડે છે સોનાના સિક્કા. માતાજી આમ કરે કે લાઈન લાગી ગઈ છે. બધા કઈ માતા ગમે? સૌથી વાલી નો વાલી. સરસ્વતી કોઈને ગમતી નથી, બધા લક્ષ્મી જોઈએ છે. અને શિવજીના ઘરવાળા, પાર્વતીજીના અનેક સ્વરૂપ જોઈ લો. મા કાલી, અંબિકા, જેટલા સ્વરૂપ છે એ બધા એના 64 સ્વરૂપ એના. બરાબર છે? અને એ 64 સ્વરૂપને તમે જુઓ, એના બધા હાથોમાં હથિયારો મૂકેલા છે. મૂકેલા છે ત્રિશૂળ, ભાલો, તીરકામઠા, કઈ ના કઈ. શાના માટે? એમનું કામ છે સંહાર. મૃત્યુના દેવી છે. એ દિવસે ચાલતું હતું, ભાલો બરછી ચાલતા હતા, ત્રિશૂળ ચાલતું હતું, એટલે એ ચિત્ર બનાયા. આજે બનાવવાના હોય તો આજે ક્યાંય ગિરફતાર નહીં. આજે ક્યાંય યુદ્ધ થાય તો તલવાર કે ત્રિશૂળ લઈને કોઈ જાય લડવા. આજે મૃત્યુના દેવતા કોને કહેવાય? 156 જાય હે ને? કાં તો બોમ્બ. આજે ચિત્ર બનાવવાના માતાજીના કેવા ચિત્ર બની ગયા. સુંદર સાજી આ બધા ચિત્રો આવી રીતે આપણને એ સમજાવવાના પ્રયાસ કર્યો છે કે આ માતાજી સંહારની દેવી છે, આ સંહાર કરે છે. વાત સમજમાં આવી? ઓકે. પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમાં પંચ તત્વ ત્યાં સોઈએ પંચે તત્વોમાં. પેલા 4 ડગલા થઈ ગયા, 5મું ડગલું આવ્યું. પહેલા ડગલે પરિવાર, પહેલા ડગલે આદ્ય શક્તિ, આદિનારાયણ, અર્ધનારીશ્વર. બીજા ડગલે શિવ શક્તિ. ત્રીજા ડગલે 3 ગુણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ચોથા ડગલે 3 માતાજી. અને 5મા ડગલે 5 તત્વ.
પંચ તત્વ ત્યાં સોઈએ. કયા પાંચ તત્વો? કયા પાંચ તત્વો? આપણું શરીર કેટલા તત્વોથી બનેલું છે? કયા કયા? બોલો, બોલો. કયા પાંચ તત્વો? જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. આ પાંચમા ડગલે પાંચ તત્વ ઉત્પન્ન થઈ ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સમય તો પૂરો થવા આવે છે. શું કરું યાર? મજા આવતી હોય તો બેસજો, નહીતર તો આખી જિંદગી એ જ કરવાનું છે. બાકી શાકર કરવાના છે. નામ આપી દો. થેન્ક યુ. ધ્યાન કે હવે બાજુ પંચમી પંચ ઋષિ પંચમી પંચ ગુણ પદમાં પંચ તત્વ પાંચમા ડગલે પાંચ તત્વ બન્યા. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ ને આકાશ. આ જગતની અંદર જેટલા જીવ બન્યા છે એ બધાની અંદર પાંચ તત્વ છે. જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. તમારી અંદર છે? દેખાય છે? દેખાય છે? હું બતાવું તમને. દેખાય છે બેન. જલ તત્વ છે. આપણું શરીર 85% 75% પાણી છે આપણું શરીરમાં. બહુ ઝાડા હોય તો ચિંતા નહીં કરવાની. કેમ? 75% તો પાણી છે નહીં. જળ તત્વ દેખાણું હવે. ઓકે. અગ્નિ તત્વ દેખાય છે. મોઢામાં પેલું મૂકી દીધું થર્મોમીટર. દવાખાને જે ડોક્ટર તપાસ કરે તાવ આવી ગયો છે, થર્મોમીટર મૂકેલે શું બતાવે છે? બોડી ટેમ્પરેચર, શરીરનું તાપમાન ફિક્સ જ છે. ફિક્સ જ છે ને? 84 84 સેલ્સિયસ અને 37 ડિગ્રી ફેરનહીટ. આ નક્કી જ છે. 38 થાય તો તાવ આવી જાય અને 36 થાય તો બીપી લો થઈ જાય. ફિક્સ ટેમ્પરેચર મેન્ટેન કરેલું છે આપણા બોડીમાં. અગ્નિદેવ, પછી વાયુદેવ, શ્વાસ લઈએ છીએ સતત. જાણે કે જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી એટલે માંસ હાડકા જે છે પૃથ્વી તત્વ છે આપણા શરીરમાં. અને છેલ્લે આકાશ તત્વ એટલે આપણે નસ, નાડીઓ, હોજડી, આંતરડા જે કંઈ છે આ પોલાણ જેટલું છે શરીરમાં એ બધું આકાશ તત્વ કહ્યું. પાંચ તત્વ, ત્રણ ગુણ મળી અને આ બધા દેહ નિર્માણ થઈ ગયા. છઠ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો, નર નારી ના રૂપે વ્યાપ્યા સજડે માં. હવે શું બની ગયા? નર અને નારીના રૂપમાં આ સમગ્ર સૃષ્ટિની અંદર એની પ્રજા એ આદ્ય શક્તિ આવી ગઈ. તમારા સુધી, મારા સુધી કોણ આવી ગયું? હવે સમજાય છે? આપણા સુધી કોણ આવી ગયું? એ આદ્ય શક્તિ જે પ્રગટ થઈ હતી એનો અંશ આટલા સુધી પહોંચી ગયો. નર નારીના રૂપે વ્યાપ્યા સગળેમાં. એકલા માનવ તનમાં નહીં, જગતમાં જેટલા જીવ સૃષ્ટિ છે બધાની અંદર નર અને નારી. ચકલો હોય તો ચકલી હોય જ, કૂતરો હોય તો કૂતરી હોય જ, બિલાડો હોય તો બિલાડી હોય જ. હોય ને? ના હોય એવું બને? હોય જ. નર નારીના રૂપે વ્યાપ્યા સગળેમાં. બધા નર નારીના જોડે આ જગતમાં પ્રગટ થઈ ગયા. સપ્તમી સપ્ત પાતાલ સંધ્યા સાવિત્રી. સાતમા ડગલે શું બની ગયું? સાત પાતાલ. આ સાત પાતાલ એટલે શું છે? કયો આયા? અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ ને પાતાલ. આ કયો આયા? બોલો બેન, પાતાલ કયો આયો? ધરતીના નીચે. એટલે અહીંયા કદી બોરિંગ કરીએ તો પાતાલમાં જતા રહેવાય એવું? પાતાલ ક્યાં આવે તો પછી? સુંદર સાચી, આ સાત પાતાલ કોઈ સાત લોક એ રીતે નથી આવેલા. એમથી સમજો 84 લાખ યોની આ સૃષ્ટિની અંદર જીવ સૃષ્ટિ તરીકે વર્ણવી છે. શાસ્ત્રો વચનથી ગાતા છો તમે બધા. 1,84,00,000 તારે ભરવા પડશે. ગાવ છો ને?
નથી ગાતા? 84 લાખ યોની આ સૃષ્ટિની અંદર 84 લાખ પ્રકારની જીવ સૃષ્ટિ છે. એ 84 લાખને અપીચ સપ્ત 7 ભાગોમાં વિભાજિત કરી દીધા. એ 7 ભાગોમાં જે વિભાજિત કર્યા એને કહ્યું 7 પાતાલ. એટલે કે માનવ તનમાં ધારણ કર્યા પછી જે કર્મ કરો છો એ કર્મના હિસાબે એવી યોનિમાં જન્મ ધારણ કરવો પડશે. એને કહ્યું છે પાતાલ. એને નરકની ઉપમા પણ આપવામાં આવી છે. નરક ક્યાં છે? આપ સૌ કોઈના મૃત્યુ પછી આપણે અહીંયા ગરુડ પુરાણ પધરાવે એવું કરે છે ભાઈ? હે ને? ગરુડ પુરાણ પધરાવે પંડિત મહારાજ આપણને ગરુડ પુરાણ સમજાવે કે ભાઈ મૃત્યુ પછી યમના દૂત આવે ને સમો બેસીને આવે પાડા ઉપર. હા બોલો યાર, ખકડીને બોલો તો તમને એમાં લખેલું છે બોલવાનું છે. આપણા ઘરનું ક્યાં બોલવાનું છે? હે ને? એમના દૂતો સામો બેસીને આવે. હજી મોડીફાઈ નથી થયા. હજી પાડો પકડી રાખ્યો છે. અહીંયા આગળ જુઓ તો સૃષ્ટિમાં કેટલા બધા નવા વેહિકલ આવી ગયા. હે? પાડો લઈને આવે. પછી કે શું કરે છે આવીને? આ જીવને એમના યમપાશ એટલે કે દોરડાથી બાંધે, જસડીને લઈ જાય, પાડાના પૂંછડે બાંધીને. કોને? જીવને. અને પછી શું કરે છે ખબર છે? નરકમાં લઈ જઈ ત્યાંથી શું કરે? ગરમ તેલના કડાયામાં એને તરે. એવું ગરુડ પુરાણ વાળા કહે છે. સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક તે બતાવ્યું. સાંભળ્યું છે ને? ગરમ તેલના કડાયામાં એ જીવને ડુબાડે છે, તળે છે ને પછી એને અણીદાર સોયાવાળી પથારી પર સુવાડે છે. એ પછી એ જીવને વૈતરણી નદીમાં ઊંધા માથે લટકાવે છે. સાની બનેલી છે વૈતરણી? તો કે છે મલ મૂત્ર માંસ પરુ એવી ગંદકીથી બનેલી એ વૈતરણી નદીની અંદર. ચેન્જ કરવાનું આવ્યું છે. એકના બદલે એક માથા સાથે નાખવું. પછી તમે આટલું જે સમજ્યા છો ને એમને સમજી દેજો કે છે. અને પૂરું થઈ ગયા ને. એક ભાઈ હતા ને કે પિક્ચર 2 ભાઈઓ છે ને પણ એક જ ટિકિટમાં 2 ભાઈ જોઈએ. કે કેમ કરીને કે ઇન્ટરવલ સુધી મારે જોવાનું, પછી મારું ભાઈ જાય, પછી ઘેર સ્ટોરી કહી દે એટલે બંનેના એક જ ટિકિટમાં 2 પિક્ચર થઈ જાય. થઈ જાય નામ છે પિક્ચર અધૂરું રહી ગયું ને, આવી ગયા. તારે પછી ટિકિટ પૂરેપૂરી પૈસા ખર્ચ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ભાઈ મજા આવે છે? સમજમાં આવે છે? વાતો સમજવી છે આપણે, બરાબર? આગળ તો આ વૈતરણી નદી જેની અંદર ઊંડામાં જે જીવને લટકાવે, આવા અનેક પ્રકારના કષ્ટ એને અંદર આપે. હવે લોજિકલી પરમાત્માએ આપણને બધાને બુદ્ધિ આપી છે. બેજુ ખાલી તો કોઈનું છે જ નહીં. ના તો એમઆરઆઈ કરી લેજો. હા યાર, જોઈ લેવાનું અંદર છે કે નહીં કઈ. વિજ્ઞાન છે, ચેક કરાવે છે. જોઈ લેજો. છે બધાને અંદર ભેજુ આપ્યું છે. જરા બુદ્ધિથી વિચાર કરીએ જીવનું સ્વરૂપ કેવું છે. અતિ સૂક્ષ્મ, પકડાય નહીં, દેખાય નહીં, જોઈ ના શકાય. હવે એવું છે ચેતન જીવનું સ્વરૂપ છે. એને દોરડે બંધાય અને એને દોરડે બાંધે તો જીવને શું ફરક પડે? અને ઢસડીને લઈ જાય તો દોરડું ઢસડાય, જીવ કેતે ઢસડાય? ઓકે, હવે ત્યાં લઈ જઈને લોજિકલી જરા એટલું વિચાર કરો કે એક ગરમ તેલના કુંડ કળાયા ભર્યા છે, જેમાં કેટલા હજારો લાખો જીવ રોજ મરતા હશે. કેટલું તેલ ભેગું કરતા હશે ને ઉગાડવા માટે. તો શું ત્યાં આગળ એમના દૂતો તેલીબિયાની ખેતી કરતા હશે, માંડવી વાવતા હશે કે તેલીબિયા વાવતા હશે, પછી ઓઇલ મિલ નાખેલી હશે, એમાંથી તેલ કાઢતા હશે, જીવને તળતા હશે, એવું હશે? નહીં હોય એવું. પછી અણીદાર સોયાની પથારી પર સુવાડે અને પછી વૈતરણી નદીમાં ડુબાડે. એટલે પંડિત આપણને સમજાવે કે તમારા માં કે બાપુજી કે જે તમારા ઘરના સદસ્યો જે ગુજરી ગયા છે, હવે એમના માટે તમારે અહીંથી બધી વ્યવસ્થા કરવી પડે. એ બિચારાને ત્યાં ખાવાની તકલીફ છે, એટલે અહીંથી તમારે
કરિયાણું, અનાજ, ફળ, ફૂલ બધું મોકલાવો તો ત્યાં અમે પહોંચાડી દઈશું. અમારી કુરિયર સર્વિસ ચાલે છે, હે ને? ત્યાં ત્યાં બાજુ જોજો, મારાથી કુરિયર સર્વિસ ચાલે છે. તમે જે ફળ, ફૂલ, મેવા, મીઠાઈ મૂકો ને, ચોખા, દાળ બધું મુકાવે, હે ને? એ બધું ક્યાં પહોંચાડે? બાપા કને કુરિયર થી પહોંચાડતા હશે ને. મારા તો પોતે જતા નથી ત્યાં, તો કેવી રીતે પહોંચી ગયા કરે એમને? કઈ સર્વિસ ચાલે છે એમની? અને તમે જે મોકલાવો છો એ કેટલા દિવસ ચાલશે? તો મોકલાવો કમસે કમ વર્ષનું તો રાશન ધરી આપો યાર. બાપાને તો એક વર્ષ તો તકલીફ ના પડે, કમસે કમ એટલું તો મોકલાવો. થોડું થોડું મોકલાવીએ તો એ તો 2 દાડામાં પૂરું થઈ જશે. પછી બાપા શું ખાશે? ક્યારે વિચાર્યું આવું? ક્યારેક વિચાર્યું આવું? તમે મોકલીએ છે બાપાને, બ્રાહ્મણે કીધું કે ત્યાં ખાવાનું નથી મળતું, અહીંથી મોકલાવો તમે. થોડું થોડું મૂકી દીધું અંદર, 2-4 દાડા ચાલશે. કરકસર કરે તો અઠવાડિયું ચાલશે. પછી અચ્છા, ગાયના પૂંછડે પાણી રેડો કરો છે, બ્રાહ્મણને ગાય દાન કરી દો એટલે બ્રાહ્મણ ગાયને ક્યાં મોકલી દે? વૈતરણીમાં. એટલે બાપા પૂંછડું પકડીને વૈતરણીમાંથી બહાર નીકળી જાય. હાશ, બાપાને ક્યાં મોકલે? આપણે બધું કર્યું તો આ બધી તકલીફ ક્યાં છે? નરકમાં. તો બાપાને મોકલ્યા કે આપણે પહેલા તો નક્કી જ કરી નાખ્યું તો કોઈક તો લખો ફોટા નીચે નરકવાસી. ફોટા નીચે શું લખો છો? તો સ્વર્ગમાં તો બધી વસ્તુ ઉપલબ્ધ છે, ત્યાં તો કશું મોકલાવાની જરૂર નથી. મોકલાવો છો ક્યાં? મોકલાવો છો ક્યાં? નરકમાં. ફોટા નીચે શું લખો છો? આવું ઉલટું ધંધો કરાય? અચ્છા, તો આ ગરુડ પુરાણમાં લખ્યું છે ગપ્પા માર્યા છે? બિલકુલ નહીં. સત્ય વાત લખી છે. સમજાવનારા ખોટું ભણાવે છે. ધ્યાનથી સમજજો. જીવ આ શરીર છોડ્યા પછી એના કર્મોના આધારે બીજી માના ગર્ભમાં પ્રવેશ કરે છે. જન્મવું હોય તો બીજી માના ગર્ભમાં તો જવું જ પડે. મારે કે તમારે કે કોઈ પણ જીવને જન્મ ધારણ કરવા માટે માના ગર્ભમાં જવું જ પડે. અને ત્યાં આગળ માની ગર્ભનાળથી જોડાય છે. નાયડો કહો છો એને? જન્મે એટલે નાયડો કાપીએ ને, આ નાયડો નર ગર્ભનાળ જેના આધારે માં ખાય અને બચ્ચાને પોષણ મળે, એને કહ્યું છે યમપાશ. માના જઠરાગ્નિની અંદર એ અગ્નિ પ્રગટ થાય છે. કેટલો તાપ હશે અંદર, એ તાપની અંદર એ બચ્ચું અંદર ગરણીમાં શેકાય છે, એને કહ્યું છે ગરમ તેલના કુંડ. એ માના ગર્ભમાં એ જીવ અપાર યાતનાઓ ભોગવે છે, એને કહ્યું છે અણીદાર સોયાવાળી પથારી. એ ગર્ભ જલમાં એ ઊંધા માથે લટકે છે. એ ગર્ભજળ શોનું બનેલું છે? તો મલમૂત્ર માંસ પર એનું જે બનેલું છે એ મલમૂત્રની અંદર એ બચ્ચું ઊંધા માથે આપણે બધા એ માના ગર્ભમાં ઊંધા માથે લટકીને આવેલા છીએ. આને કહ્યું છે નરક. સમજાય છે? હવે નરકમાં જવું છે? હવે જવું છે તો બચવાનો માર્ગ શું? મોક્ષ. એના માટે ધર્મ છે. કોણ બચાવે? હવે બચાવે કોણ? તો કે પરમાત્મા. પરમાત્મા કેટલા? કયા પરમાત્મા બચાવે? આ જગતમાં પરમાત્મા કેટલા? એક. એક જ હોય ને? એક જ હોય પાક્કું? હું પૂછું, મને ખબર નથી એટલે પૂછું છું. પરમાત્મા કેટલા હોય? અચ્છા, હિન્દુઓના અને મુસલમાનોના જુદા જુદા હોય ને? અલગ જ હોય ને? તો હિન્દુઓના અલગ. હવે જુઓ, હવે હું તમને એ જ વાત સમજાવવા માટે આજે આવ્યો છું. એ એક પરમાત્મા કોણ છે? આ એક પરમાત્માની પહેચાન થાય તો અનેક છૂટે. એકની ઓળખાણ થાય તો અનેક છૂટે ને. પહેલી વાત તો જો તમે આટલા સુધી સમજાવ્યું, એમાં
સૌથી પહેલા આપણે પરમાત્મા કોને કીધા? આદ્ય શક્તિ, અર્ધનારીશ્વર. એમાંથી બે સ્વરૂપ બની ગયા. બન્યા ને બે? એ બે સ્વરૂપ કોણ બની ગયા? શિવ અને શક્તિ, મહાલક્ષ્મી, મહાવિષ્ણુ. એને પરમાત્મા બને એક મંદિર શિવ શક્તિ નું બની ગયું, એક મંદિર મહાલક્ષ્મી મહાવિષ્ણુ નું બની ગયું. એ એક કે જુદા? એક જ. એમાંથી ત્રણ ગુણ બની ગયા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એમાંથી દેવીઓ બની ગઈ, કેટલી બધી દેવીઓના સ્વરૂપ બની ગયા. એમાંથી પાંચ તત્વ બન્યા. તો પાંચ તત્વોને ભગવાન બનાવ્યા. જળ દેવતા, વાયુ દેવતા, અગ્નિ દેવતા, આકાશ દેવતા, બધાને દેવતા ભગવાન બનાવ્યા. બનાવે ને? અનેક મંદિરો બની ગયા. આવી રીતે એકમાંથી એકના બદલે આપણે અનેકમાં આવી ગયા. હવે આપણે એ જાણીએ કે આ જે એક આદ્ય શક્તિ પ્રગટ થઈ, પ્રગટી ને પડવે પ્રગટ્યા માં, એ ક્યાંથી પ્રગટ્યા? એ આવ્યા ક્યાંથી? એમને આવ્યા પછી એકમાંથી અનેક સ્વરૂપ તો ધારણ કરી લીધા, પણ એ આવ્યા ક્યાંથી એ જો ખબર પડી જાય તો એને પકડી લઈએ ને તો એ એક છે. સમજાય છે? એકે આ સૃષ્ટિમાં આવીને એકના બદલે અનેક સ્વરૂપ ધારણ કરી લીધા, અને આપણે સૌ એ એકને છોડીને અનેકની પાછળ પડી ગયા. એ એકની ખબર પડી જાય તો અનેક છૂટી જાય, એક પકડાઈ જાય. થાય કે ના થાય? ચાલો એ સમજાવું. હવે આ જે સંસાર બન્યો એને કહ્યું ક્ષર બ્રહ્માંડ. ક્ષર એટલે શું? નાશવાન, બનવું અને મટવું, એને કહ્યું ક્ષર. તો આ જગત કેવું છે? ક્ષર. ભાઈ આપણાને સમજાયું, ગૂગલ ને પૂછો કેવી રીતે જગત બન્યું, બિગ બેંગ બન્યું. તો જે સંસાર બને એ પ્રકૃતિનો એક નિયમ છે, બને એ મટે, જન્મે, મરે, મરે ને મરે. પાક્કું ને? આમાંથી કોઈ ના મરવા વાળું હોય તો હું પગે લાગુ. મરવાના? હું તો મરવાનો. બધા બધા પાક્કું? વિશ્વાસ છે ને? જન્મ લીધે બધું મરવાનું. તો જે સૃષ્ટિ બની છે એ મટવાની, મટવાની ને મટવાની. વેદની અંદર એમને 4 પ્રલય કયા છે, અને મહાપ્રલયની અંદર આ સમગ્ર સૃષ્ટિ 14 લોક, અષ્ટ આવરણ, 7 તત્વ ગુણ, આ બધા સાથે આ સૃષ્ટિનો લય થઈ જાય. ત્યારે કોણ બચે? આ તો ક્ષર. તો એનાથી પરે જે છે એ અખંડ અને અવિનાશી છે. ક્ષર તો જે મરે નહીં ને બને નહીં ને મટે નહીં, એને શું કહેવાય? અક્ષર. ભાઈ આ તો સંધિ છૂટી પાડો. ગુજરાતી ભાષામાં આપણે વ્યાકરણનો પ્રશ્ન છે. ક્ષર એટલે નાશવાન, તો અખંડને શું કહેવાય? અક્ષર. સમજાય છે? તો એ અક્ષર જે છે એ અવિનાશી છે, અને એ અક્ષર જેના હુકમથી કામ કરે છે એ અક્ષરાતીત છે, જેને પરબ્રહ્મ કહ્યા છે, જેને સચ્ચિદાનંદ કહ્યા છે, જેને પરપુરુષ કહ્યા છે. એ અક્ષરાતીત પરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ, જેને યાગરાજજી કહ્યા, જેને પ્રાણનાથ કહ્યા, એ પરબ્રહ્મ, એ સચ્ચિદાનંદ, એ અક્ષરાતીત, એના હુકમથી અક્ષર બ્રહ્મ, એનું જ સત્તાનું સ્વરૂપ પોતે જ એ આ બ્રહ્માંડની ઉત્પત્તિ અને લય કરે છે. કેવી રીતે કરે છે એ જરા સમજીએ. થોડીક વાર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તમને તો વાંધો નથી, માતાઓ બહેનો ખબર પડે કે ગેરજીન ભાઈઓ કેટલા આકરા ઉના છે, રોટલી બાટલી. ભાઈ શું કરું, પણ જો કશુંક લેવું હોય, કંઈક મેળવવું હોય, કંઈક ગુમાવવું પડે. મેં ઘણી ઉતાવળ કરી, પણ ઘણી ઉતાવળ કરું તો જે મુદ્દાઓ મારે વ્યવસ્થિત સમજાવવા છે, સમય તો માંગી લે, કાં તો મને ફરી સમય આપો, મને વાંધો નથી. પછી તો બહુ આ તો મેં કેવું કહેવાય, એક બુંદ ચખાડીને તમને આ સાગર ભર્યો પડ્યો છે. આ જ્ઞાનનો સાગર છે. આ સાગરમાંથી અહીં કેટલું લઈ આવ્યો? એક ટીપું, એક બુંદ. અત્યારે મેં આ બોલી રહ્યો છું. એક બુંદમાં જો આટલો બધો રસ પડતો હોય તો સાગરમાં કેટલું મીઠાશ હશે?
આ તો મધનો ગળો પડ્યો છે મારા સાથીઓ. સેમ્પલ કેમ કઈ ચખાડે કે મધ વેચવા આવે ને અહીંયા આગળ આવે છે. શુદ્ધ મધ લો તો શું કરે આપણને? એક સેકન્ડ ટપકું કરે તો ચાકી દો. બસ મસ્ત છે. આપી દે 500 ગ્રામ કિલો. પછી કેટલું લઈએ આપણે? ચખાડ્યું કેટલું એને? એક ગુંદ લઈએ. કેટલું? કિલો. મેં તમને કેટલું ચખાડ્યું? આ 1 કલાકમાં 1 ગુંદ ચખાડ્યું છે. મારી પાસે આખો ગળો ભરેલો છે. પણ શું કરું? લેવા વાળા જોઈએ ને. આખો ગળો છે ચિત્કાર ભરેલો અને પ્યોર મધ છે. એવો મધ છે ને કે જીવન પરિવર્તન કરી નાખે આપણું. એવું મધ ભરી પડ્યું છે. જો પણ જોઈએ છે સાજી કે આપણું પ્રાણનાજી કહે છે ખરા જોઈએ છે ખરીદદાર. ખરા ખરીદનાર હોય તો આપવું. બાકી શાક માર્કેટમાં જવા વાળાને હીરા મોતી માણેક કોના મળે? શાક માર્કેટમાં હીરા મોતી માણેક મળે છે તો ઝવેરી ત્યાં જવું પડે હે ને. અને ઝવેરી તમારે ઘેર આવ્યો છે. હું નહીં. હા આ હું ઝવેરી નથી ભાઈ. આ ઝવેરી છે. હે ઓ સોનીનું ઘર છે. વાહ. શાક માર્કેટમાં થોડું સોનું વેચાય ભાઈ. સોનું ક્યાં વેચાય? શોરૂમમાં જવું પડે. અને કેટલા ગ્રાહક આવે? શાક માર્કેટમાં કેટલી ભીડ હોય અને સોનીની દુકાનમાં કેટલી ભીડ હોય? હરખી હરખી નહીં ને. 250 ગ્રામ સોનું લેવા આવતા હશે લોકો નહીં? 250 ગ્રામ ટિંડોળા લેવા જઈએ ત્યાં સોની ત્યાં 250 ગ્રામ હાર આપી દે, 250 ગ્રામ વીંટીઓ આપી દે. એવું કહેતા આવીશું નહીં આપણે? અરે ત્યાં એક ગ્રામની કિંમત હોય. અહીંયા આગળ 250 કિલો કિંમત તમારા સાથીઓ. એ ઝવેરી છે. મારો પ્રાણનાથ ઝવેરી બનીને ઝવેરા કહેવા આપે તો ધ્યાનથી સમજજો. હવે થોડીક વાર લઈશ. એ અક્ષર બ્રહ્મ પોતાનું અંતસ્કરણ જેને કહ્યું છે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. અને વેદોમાં શાસ્ત્રોમાં એને કહ્યું છે અવ્યાકૃત બ્રહ્મ, સબલિક બ્રહ્મ, કેવલ બ્રહ્મ અને સત સ્વરૂપ બ્રહ્મ. ધ્યાનથી સુંદર સજી. હવે જે વાતો કરું છું એ પારની વાતો કરી રહ્યો છું. અત્યાર સુધી ક્યાંની વાતો સમજાવી? હદની. હવે બેહદની આગળની વાત સમજાવું છું. હવે થોડું ભારે વિષય આવી ગયો. થોડુંક સમજજો. અક્ષર બ્રહ્મનું મન જેને કહ્યું છે અવ્યાકૃત. અવ્યાકૃતને સંધિ છૂટી પાડીએ તો આવશે અવ્યક્તકૃત. અવ્યક્ત એટલે શું? તો જે અંદર ભર્યું પડ્યું છે પણ બહાર નથી પડ્યું એને અવ્યક્ત કહેવાય. અને એ કૃત એટલે બની જાય. જે અવ્યક્ત છે એ પ્રગટ થાય. ભાઈ તમારા દિલમાં કોઈ વાત તમે કોઈને કીધી નથી ત્યાં સુધી અવ્યક્ત છે. પણ જેવી તમે કોઈને કહી દો એટલે વ્યક્ત થઈ ગઈ. અક્ષર બ્રહ્મના મનની અંદર આવા અનંત બ્રહ્માંડો બનાવવા અને મિટાવવાની જે દિલમાં ભર્યું પડ્યું છે એ કૃત એટલે બની ગયું. અને અક્ષરના મનની અંદર આ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. એને દિલમાં સંકલ્પ કર્યો બ્રહ્માંડ બનાવવું છે. તો જેવું દિલમાં બ્રહ્માંડ બનાવવાનું લીધું તરત જ એની સુરતા, એની મનની શક્તિ આ જગતમાં પ્રગટી. એના મનની શક્તિ જે આ જગતમાં પ્રગટી એને કહ્યું, એને શું કહ્યું? આદ્ય શક્તિ. બોલો શ્રી બ્રહ્મા ત્યારે કી. કોણ આવ્યું આદ્ય શક્તિ? અક્ષર બ્રહ્મના મનનું સ્વરૂપ આ જગતમાં આવ્યું. કેવી રીતે? પ્રેક્ટિકલ કરીને સમજાવું. આપણે સૌ અત્યારે ભુજમાં બેઠા છીએ. અચાનક અમદાવાદ હતા તો ગુજરાત ડાયરેક્ટ મુંબઈ સાથે સંપર્ક છે. મુંબઈ પહોંચી ગયા. સમજીના ઘરે યાદ કર લો. ક્યાં આગળ? ઘાટકોપર. બહુ કચ્છી છે. ઘાટકોપર પહોંચી ગયા. મુંબઈ પહોંચી ગયા. ચલો ક્યાં પહોંચ્યા તમે? મુંબઈ પહોંચી ગયા. કોણ પહોંચ્યું? એનું બેઠા છે ભુજમાં. હે અનુબેનના ઘેર બેઠા છીએ આપણે. મુંબઈ કોણ પહોંચી ગયું? તમારું મન. તમારું મન ક્યાં પહોંચી ગયું? મુંબઈ. અને મુંબઈમાં પહોંચીને તમે જેવા છો એવું તમારું એક સ્વરૂપ ત્યાં દેખાતું હશે તમને. જુઓ ક્યાં પહોંચ્યા તમે મુંબઈમાં? કઈ જગ્યાએ? મને ઘાટકોપર મને ખબર છે કે કચ્છ ઘાટકોપરમાં છે. હું રહી આવ્યો છું. પહોંચી ગયા ને ઘાટકોપર. તમે સંબંધી દેખાતા હશે. બંગલો ફ્લેટ દેખાતો હશે. સગાવાલા કેમ છે? આવો આવો બેન. ચમકી
પીધી, આ કોને ચા મૂકી, કોને ચા પીધી, ક્યાં ગાંઠકો પર, આ બધું ક્યાં બની ગયું? તમારા મનમાં. તમે ત્યાં પહોંચી ગયા, આ સંપૂર્ણ લીલા પૂરી કરી ગાંઠકો પરની. એ બેન પાછા ભુજમાં કેટલી વારમાં જઈને આવી ગયા? કેટલી વારમાં જઈને આવ્યા? ચૂટકી બજાવવામાં આખું ગાંઠકો પર નવું બની ગયું, સગા સંબંધીઓ બની ગયા, એનો ફ્લેટ એ બની ગયો, બધું ચા પાણી નાસ્તો કરીને તમે પાછા આવી ગયા. એવી રીતે અક્ષર બ્રહ્મના મનનું સ્વરૂપ આ જગતમાં પ્રગટ્યું. આ બાજુ જોવાનું બેન, મારી સામે જોવાનું. બસ બીજે જોશો તો વાત કાનમાં જશે જ નહીં. ચર્ચા આંખોથી સંભળાય કે કાનથી સંભળાય? હા, એ તો વાત છે. ચર્ચા આંખોથી સંભળાય. તમારી આંખો જ્યાં જાય, કાન ત્યાં જતા રહે. એટલે એટલા મને વારંવાર કહું છું, મારી સાથે આંખો મારી જોડે. આંખોમાં નાખી દો, કાન તમારે જ્યાં જાય ત્યાં નથી. પણ જ્યાં આંખો હોય ત્યાં કાન હોય. બરાબર? ત્યારથી સમજો. એ અક્ષર બ્રહ્મના મનનું સ્વરૂપ, જેવા અક્ષર બ્રહ્મ છે એવું આ જગતમાં પોતાનું પણ કેવું બની ગયું? આ સાત્વિક સ્વરૂપ બની ગયું. એ આ જગતમાં પ્રગટી ગયા અને શું બની ગયા? આદ્ય શક્તિ. બીજું સ્વરૂપ નામ શું આપ્યું એમને? આદ્ય શક્તિના 3 નામ આપ્યા મેં. આદિનારાયણ, અર્ધનારીશ્વર અને આદ્ય શક્તિ. ઠીક? એ ત્રણેય સ્વરૂપ એક જ છે. કોણ બની ગયું? અક્ષર બ્રહ્મના મનનું સ્વરૂપ. આ જગત સૃષ્ટિ આખી બની ગઈ. હવે એની અંદર ચેતના, જીવ ક્યાંથી આવ્યો? તો અક્ષરનું ચિત્તનું સ્વરૂપ છે, ચેતન કહ્યું છે. એને બીજું નામ આપ્યું છે સદાશિવ. સદા એટલે કાયમી, અખંડ. શિવ એટલે જીવનું મૂળ સ્વરૂપ. શિવ વાળા બધા પણ સમજાવે શિવોહમ 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 બોલાવે છે ને. મેં તો મને ખબર છે યાર, શિવોહમ, હું શિવ છું, હું શિવ છું. કોણ? જીવમાંથી શિવ, શિવમાંથી જીવ. એ જે સદા કાયમી શિવ છે, એ સદા શિવ, એની ચેતન શક્તિ આ જગતમાં પ્રગટી. એ જ શિવને અહીંયા આગળ અર્ધનારીશ્વર કીધું. એ જ શિવ જ્યારે લીલામાં પ્રગટ થયો ત્યારે શિવ શક્તિ બની ગયા. એ જ શિવ જ્યારે સૃષ્ટિની અંદર જીવોની અંદર આવી ગયા ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બની ગયા. આવી રીતે શિવમાંથી જીવ, જીવમાંથી શિવ. સમજાય છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ અક્ષર બ્રહ્મ આવી રીતે એક નહીં અનેક વાર આવા અનંત બ્રહ્માંડ બનાવે, મિટાવે અને બને છે ક્યાં? મનની અંદર. એટલા માટે જગતને કેવું કીધું? સપનાનું બ્રહ્માંડ. ક્યાંથી ગાંઠકો પર ક્યાં ગયું? હતું જ નહીં. ક્યાં હતું? મનમાં. પાછું ખતમ, ફરી પાછું બની જાય, ફરી પાછું મટી જાય. પલકારામાં બને, પલકારામાં મટે. આ સંસાર, આ સૃષ્ટિ આવી રીતે પલકારામાં બને, પલકારામાં મટે. પરંતુ એ અક્ષર બ્રહ્મ, એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ અખંડ અવિનાશી છે. એ કાલથી રહિત છે અને આ જગત કાલ માયાનું છે. એટલે અહીંયા આગળ આપણને લાગે કે હજારો લાખો કરોડો વર્ષ વીતી ગયા, ત્યાં આગળ તો હજુ એની એ જ ક્ષણ, એની એ જ પલ છે. પલકારામાં બન્યું, પલકારામાં મટી ગયું. એ પરબ્રહ્મની પહેચાન થઈ જાય, એ પરબ્રહ્મ સાથે સંબંધ આપણો જોડાઈ જાય તો આ જન્મ મરણના ચક્કરમાંથી એ જ ક્ષણે મુક્ત. અને ક્યાં પહોંચી જાય? આત્મ પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત. દુનિયા પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય. સમજાય છે મારી વાત? આત્મ જાગૃતિ. અમે શાના માટે આવ્યા છીએ અહીંયા આગળ? આ શું લઈને આવ્યા છે મેં સમજાય છે? ભોજનગરમાં જાગણી, આત્મ જાગૃતિનો કાર્યક્રમ લઈને આવ્યા છે. આ જાગણી યાત્રા છે અમારી. એક એક આત્મને આ સંદેશ પહોંચાડવો છે. જેને આ વાત દિલમાં લીધી એને પરબ્રહ્મની પહેચાન થાય, અને પરબ્રહ્મની પહેચાન થઈ જાય તો સંસાર પ્રત્યે જોવાની નજર તરત જ હટી જાય, પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જાય અને એને ફરી આ જન્મ મરણના ચક્કરમાં ક્યારે પણ પડવું ના પડે. કેવી રીતે ના પડવું પડે?
એ હવે આજે નહીં સમજાઈ શકું. કારણ કે એ પાછી એક વાર્તા આખી નવી નવી વાતો બી થયેલી છે. કારણ કે કર્મ સમજાય છે, કર્મ કેવી રીતે થાય, કર્મનું ફળ કેવી રીતે મળે, અને એ કર્મમાંથી છૂટવાનો માર્ગ શું, કેવી રીતે કર્મના બંધનમાંથી છૂટાય. આજ દિન સુધી કોઈ કર્મના બંધનમાંથી છૂટ્યું નથી. અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાનને પણ પગમાં તીર વાગ્યું અને દેહ છોડવો પડ્યો. તીર કોને માર્યું? પાર્થીએ, પીલે. કેમ માર્યું? તો કે રામ અવતાર વખતે પાર્થી બાલી હતો, રામે ક્ષેત્રને માર્યો હતો. એ જ કર્મ ભોગવવા માટે કૃષ્ણ તનમાં આવ્યા અને ત્યાં આગળ તીર વાગીને પોતે પેલા બદલો લીધો. ત્યાં આગળ એ શાસ્ત્રો એવું કે છે, હું નથી કહેતો. મતલબ કર્મના બંધનમાંથી ભગવાન નથી છૂટ્યા. આપણે છૂટાય હું છોડાવવા માટે આવ્યો છું. જે ના છૂટાય એ પ્રજ્ઞાજી કહે છે કે હું તમને કર્મના બંધનમાંથી છોડાવું છું. પણ એક કર્મના બંધનમાંથી છોડવા માટેની એક આખી પ્રોસેસ છે. એ સમજ એટલી શોર્ટ 5-10 મિનિટમાં તો હું નહીં જ સમજાઈ શકું. વિદેશભાઈ ફરી કોઈ જગ્યાએ ભુજમાં જ કાર્યક્રમ કરે, આપ સૌ પધારો. ફરી આગળની વાત સમજાવી. જાણવું હોય તો, અને ના જાણવું હોય તો આજે ઘણું જણાવી દીધું. આટલામાં સુખ લેજો. પાછળ